તો મિત્રો સ્વાગત છે આપણા નવા એક એડિટિંગ વિડીયોમાં। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। તો મિત્રો આગળ આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો ડેમો વિડીયો જોઈ લઈએ। क्या बात है। A few moments later. તો મિત્રો આગળ ડેમો વિડીયોમાં જોયું મિત્રો તેવું સ્ટેટસ બનાવવા માટે મિત્રો તમારે સૌપ્રથમ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આવી જવાનું છે। ત્યારબાદ મિત્રો તમને એક પ્રોજેક્ટ જોવા મળી રહ્યો છે મિત્રો XML પ્રોજેક્ટ, જે તમારે ડાઉનલોડ કરી એટમોસને એડ કરી દેવાનું છે મિત્રો। ઓલ મટીરિયલમાં તમારે સોંગ મિત્રો અને બોર્ડર ડાઉનલોડ કરી લેવાની છે। એટલું થયા બાદ મિત્રો એટમોસની એપ્લિકેશન ઓપન કરવાની છે। અહીં મિત્રો પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો અહીં પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરવાનું છે। આ બાજુની સાઈઝ 1080, આ બાજુની સાઈઝ 3040। ત્યારબાદ મિત્રો બ્લેક સિલેક્ટ કરી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। એટલું થયા બાદ મિત્રો આપણે આ પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। ઓડિયો ઉપર વ્યૂઝ ઓલ આલ્બમ ડાઉનલોડ ઉપર જે મિત્રો તમને નીચે સોંગ જોવા મળી રહ્યું છે મિત્રો પ્લસના ઓપ્શન પર ક્લિક કરી મિત્રો સોંગ લઈ લેવાનું છે આ પ્રમાણે। આટલું થયા બાદ મિત્રો તમારા ફોટા ઉપર તમે વિડીયો બનાવવા માંગતા હોય તો મિત્રો તમારો ફોટો લેવાનો છે મિત્રો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર। ત્યારબાદ મિત્રો ફોટો લેવાનો છે। ત્યારબાદ મિત્રો બે વખત મિત્રો તીર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। વિડીયોના એન્ડમાં આવી જશો મિત્રો, ફોટાને છેલ્લે સુધી લંબાઈ દઈશું। એટલું થયા બાદ મિત્રો પ્રોજેક્ટની બહાર આવવાનું છે મિત્રો। આપણે ટેક્સ્ટ પેક વાળું મિત્રો પ્રોજેક્ટ ડાઉનલોડ કર્યું હતું તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો સિલેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરીશું, ફરી તેના ઉપર ક્લિક કરીશું મિત્રો। ત્યારબાદ મિત્રો કોપી લિંક્સ ઉપર ક્લિક કરી દેવાનું છે। આટલું થયા બાદ મિત્રો બેક આવી જવાનું છે મિત્રો। આપણે જે પ્રોજેક્ટ તૈયાર છે તો તેના ઉપર ફરી ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો સિલેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી મિત્રો પેસ્ટ લિરિક્સ ઉપર ક્લિક કરવાનું છે। આટલું થયા બાદ મિત્રો આપણે બોર્ડર એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર। ત્યારબાદ બોર્ડર લેવાનું છે મિત્રો। તીરના ઓપ્શન ઉપર બે વખત ક્લિક કરીશું, છેલ્લે આવી જશું। ત્યારબાદ મિત્રો બોર્ડરને છેલ્લે સુધી લંબાઈ દેવાની છે આ પ્રમાણે। આટલું થયા બાદ મિત્રો આપણો વિડીયો તૈયાર થઈ ગયો છે। વિડીયોને એક્સપોર્ટ કરવા માટે મિત્રો આપણે ઉપર એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે।